સૌથી પહેલા તો તમને બધાને જય માતાજી. કેમ છો તમે બધા? અને તમારું બધાનું સ્વાગત છે મારા વિડીયોમાં. અને આજનો વિડીયો આવતીકાલે ખોડિયાર જયંતી છે, માં ખોડિયારમાંનો જન્મદિવસ છે. એ નિમિત્તે મને એવું થયું કે હું એક વિડીયો બનાવું એમ. આ વિડીયો ખોડિયારમાંના ઇતિહાસ ઉપર તો ઘણા બધા લોકોએ વિડીયો બનાવ્યા છે એમ. ખોડિયારમાંના નહીં, ઘણા બધા માતાજીના ઇતિહાસ ઉપર યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે એમ. તમારે જેવી જોઈએ તેવી માહિતી તમે યુટ્યુબ પરથી, ઇન્ટરનેટ પરથી જાણી શકો છો એમ. પણ આજના વિડીયોમાં હું તમને લોકોને માં ખોડિયારના ઇતિહાસ વિશે નહીં કહું, પણ હું તમને લોકોને ખૂબ જ એક એવી મહત્વની વાત કહેવાનો છું, જે વાત તમારા મનમાં પણ છે એમ. જે તમારા મનની વાત હું આજે આ વિડીયોમાં કરીશ એમ. જે તમારા ઉદરમાં જે પણ બહારું નથી આવતું એમ, તે વાત આજે હું આ વિડીયોમાં કરવાનો છું એમ. માતાજીની દયાથી માતાજીનો દીવો કરેલો છે. કુલદેવી ચામુંડામાં છે અમારે, અને ખોડિયારમાં પણ છે. માતાજીનો દીવો કર્યો છે, માતાજી સાથે વિડીયોમાં છે. જો માતાજીની મરજી હશે તો વિડીયો સારો બનશે. પણ બે શબ્દ જે કહીશ તે ખૂબ જ આમ તમને પણ સાંભળવાની મજા આવશે એમ. એટલે કે તમને એમ થશે આજે નવું જાણ્યું એમ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આ વિડીયો મારે સબસ્ક્રાઇબ વધારવા માટે મેં નથી બનાવતો હું, કે હું તમને એમ પણ નથી કહેતો કે તમે લોકો મારો આ વિડીયો શેર કરજો. માતાજીનો વિડીયો છે, ભગવાનનો વિડીયો છે, એટલે તમે લોકો એમ થશે કે વિડીયો શેર કરવા માટે ભગવાનનો વિડીયો બનાવ્યો, વાયરલ થવા માટે ભગવાનનો વિડીયો બનાવ્યો, માતાજીનો વિડીયો બનાવ્યો. ના, એવું નથી. તમને તમારે શેર ન કરો તો પણ કશો વાંધો નથી, પણ વિડીયો ખાસ કરીને જોજો. અને તમને શેર કરવાની ઈચ્છા થાય તો હું તમને એટલું જ કહું છું કે તમને એવું લાગે કે આ બે વસ્તુ મારે આને શેર કરવા જેવી છે તો જ એને વિડીયો શેર કરજો. નકર હું એમ નથી કહેતો તમને કે આ વિડીયો શેર કરો અને મને વાયરલ કરી દો, બરોબર? તો આજે આપણે આ વિડીયોમાં હું ખોડિયારમાંના ઇતિહાસ વિશે ચર્ચા નથી કરવાનો. જેમ કે મેં તમને કહ્યું કે માં ખોડિયારના ઇતિહાસ વિશે ઘણા બધા વિડીયો લોકોએ બનાવેલા છે. પણ હું આ વિડીયોનો મારો ખાસ ટોપિક એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો, બનાવેલો છે મેં, કે મારા વિડીયોમાં ખાસ માં કુળદેવી વિશે વાત કરી છે. કુળદેવીનું મહત્વ મેં પણ સમજ્યું છે, અને હું જે નથી સમજતા તેને પણ સમજાવવા માંગુ છું. અને મારા ખ્યાલથી બધાયને કુળદેવી હોય છે, બધાય પોતપોતાની કુળદેવી માતાજીને ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી માનતા પણ હોય છે. અને ખાસ કરીને વિડીયો એટલા માટે હું કુળદેવી માતાજીનો બનાવવાનું ઈચ્છા મેં ધરાવી છે કે મારે કંઈક એવી વાત કરવી છે તમને એમ. તમે ઇન્ટરનેટ પર કોઈ પણ માધ્યમે, ઇન્સ્ટાગ્રામના માધ્યમે, ફેસબુકના માધ્યમે, યુટ્યુબના માધ્યમે, કે કોઈ પણના વોટ્સએપના સ્ટેટસમાં કઈ ને કઈ જગ્યાએ તમે એવું તો વારંવાર સાંભળતા જ હશો કોઈ ને કોઈ વાર, કે શું કે તમે દુનિયામાં બધે થાકી જાઓ ને એમ, તમે દુનિયામાં બધી જગ્યાએ જઈને થાકી જાઓ ને, પછી છેલ્લે તમારે તમારી કુલદેવી પાસે આવવું પડે ને આવવું જ પડે. તેવું કેમ? શું બધા ભગવાન એક નથી હોતા? આ દીવો મેં કર્યો છે માતાજીનો, બરોબર? આ દીવામાં શું તમને સાકાર રૂપ દેખાય છે ભગવાનનું? આ જે અલગ જ્યોત મેં કરેલી છે, જે માતાજીનો જે દીવો કરેલો છે, એમાં તો માત્ર ફોટા ભગવાનના અલગ અલગ હોય છે, પણ બધાનો દીવો તો એક સરખો જ થાય છે ને. પણ કુળદેવીની એક ખાસ એક અલગ વાત આજે તમને આ વિડીયોમાં જાણવા મળશે, કે તમારું કોઈ પણ જગ્યાએ, કોઈ પણ મંદિરે જતા, કે કોઈ પણ મંદિરે જતા તમારું કાર્ય સિદ્ધ ના થતું હોય, અથવા તો તમને બીજા કોઈ દેવી દેવતા ઉપર શ્રદ્ધા હોય, તમે તમારા કુળદેવીને માનો જ છો, પણ છતાંય તમને એના કરતા વધારે પણ બીજા કોઈ દેવી દેવતા ઉપર તમને શ્રદ્ધા હોય, પણ છતાંય તમારા કામ કોણ પૂરા કરશે એકદમ 5G ની સ્પીડમાં? કોણ તમને સપોર્ટ કરશે એકદમ 5G ની સ્પીડમાં? જે તમારી સૌથી નજીક હશે ને, એ તમારા કામ 5G ની સ્પીડમાં પૂરા કરશે. 5G ને 5G કરતા પણ વધારે સ્પીડમાં પૂરા કરશે.
તો કુળદેવી તમે શબ્દ તમે જો, કુળદેવી એટલે કે આપણું જે કુળ હોય છે, આપણું જે વંશ હોય છે તેની દેવી, એમ કુળદેવી. તો જે કોઈ પણ ના કુળદેવી, કોઈ પણ માતાજી હોય તો માતાજી બધા એક જ છે, માં એક જ છે. માં ઈ માં, બીજા બધા વગડાના વાહ કહેવાય છે ને, આવી કહેવત પણ છે એમ કે દીકરો ઠાકીને પછી માં પાસે તો જવાનો જ છે એમ. માં તો બધાયને હોય છે, પણ દરેક કરતા, દરેક દેવી દેવતા પાસે માનતા રાખવા કરતા જો કુળદેવીનો માત્ર દીવો ખૂબ જ મોટા ભાવથી, વિશ્વાસથી તમે એકવાર કરી જુઓ ને, તો ઈ કામ કેમ 5G ની સ્પીડમાં થઈ જાય છે? એનું શું કારણ? મિત્રો, તમને લોકોને એક નાનકડું એવું એક એક્ઝામ્પલ સમજાવું, એક વાત કરું, તે તમે ધ્યાનથી સાંભળજો, પછી તમે થોડો વિચાર કરજો. હવે કુળદેવી, માનો કે કોઈ પણ કુળદેવી હોય છે, તેને કુળદેવી તમને આજે ખબર પડી કે તમારી કુળદેવી, કે મારા કુળદેવી માતાજી માં ખોડિયાર છે કે માં ચામુંડ છે, બરોબર? તે માત્ર આજથી નથી, કેટલાય આપણી પેઢી પહેલાના આપણા માતાજી પૂજાતા હોય છે, કેટલી પેઢી પહેલાના, બરોબર? આજકાલના નહીં. તો હું તમને એક્ઝામ્પલ એ આપું છું કે એક્ઝામ્પલ એટલા માટે કે બાકી બધા દેવી દેવતા કરતા માનતા તો બધાય પૂરા કરે, સારા આશીર્વાદ ભગવાનના હોય જ, આપણે સારા કર્મો કરતા હોઈએ તો, પણ કુળદેવી માતાજીનો જ્યારે આપણે દીવો કરીએ છીએ, એમની પાસે આશા રાખીએ છીએ, એમની પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ આપણે જ્યારે રાખીએ છીએ ને, ત્યારે કુળદેવી માતાજી એના દીકરાનું કે એના વંશવેલાનું જેટલું ફાસ્ટ કામ કરે છે ને, એટલું કુળદેવી સિવાય બીજા કોઈ કરી શકતા નથી. એવું નથી કહેતો કે કોઈ કરે નહીં, એમ બધું એક જ છે, પણ અહીંયા વિશ્વાસની વાત છે. ખાસ કરીને હવે હું તમને એક ઉદાહરણ સમજાવું કે કુળદેવી જ કેમ 5G ની સ્પીડમાં કામ કરે એમ. હવે ધારો કે તમારી 7 પેઢીથી તમારે ઘરની બાજુમાં કોઈ ખાલી જગ્યા પડી છે, બરોબર? અને તે ઘરની બાજુમાં જે ખાલી જગ્યા પડી છે, ત્યાં 7 પેઢીથી તમારા દાદા, દાદાના દાદા, એના પરદાદા, એના પરદાદા, એના પરદાદા, પેઢી દર પેઢી તે ખાડો ખોદતા આવે છે. શા માટે? કે એ જમીનની નીચે ખૂબ જ ઊંડાઈ પર ખજાનો છે એમ. તો જે જગ્યા ઉપર પેઢી દર પેઢી દાદાના દાદા, પરદાદા ખાડો ખોદતા આવે છે કે ખજાનાની જેટલા નજીક પહોંચી જાય એટલો મળી જાય એમ ખજાનો. પણ હવે તમારી વારી આવી કે હવે ખજાનો મેળવવાની વારી તમારી આવી, તો તમે શું કરશો? જે પેઢી દર પેઢી જે ખાડો ખોદવામાં આવેલો હતો, ત્યાં તમે ખજાનો ખોદવા જશો કે પછી બાજુમાં બીજો નવો ખાડો ખોદીને ખજાનો મેળવવા જશો? તો તમને ખજાનો કઈ જગ્યાએથી, કયા ખાડામાંથી પહેલા ખજાનો મળશે? તો મિત્રો, જો તમને સમજાઈ ગયું હોય તો સારું, અને ન સમજાણું હોય તો હું તમને સમજાવું. જે પેઢી દર પેઢી જે ખાડો ખોદવામાં આવ્યો હતો ને મિત્રો, તે ખૂબ જ ઊંડાણ સુધી ખજાનાની નજીક પહોંચી ગયા હોય છે. અને જ્યારે તમારી વારી આવી ત્યારે તમે જે ખાડો ખોદ્યો ને, તમારી પહેલા જે તમારા દાદા પરદાદા ખાડો તમારી માટે ખોદીને રાખ્યો હતો ને, તમને ખજાનાની નજીક પહોંચાડી દીધા હતા. અને જ્યારે તમારી વારી આવી ત્યારે તમારે 1 જ ફૂટ ખાલી ઊંડો ખાડો ખોદવાની જરૂર રહી ગઈ હતી, અને એ તમે ખોદી અને ખજાનો મેળવી લીધો. પણ તમે તમારી પેઢી દર પેઢી દ્વારા જે ખાડો ખોદવામાં આવ્યો હતો, તેમાં તમે મહેનત ના કરવા છતાં બાજુમાં નવેસરથી જો ખાડો ખોદશો તો તમારી પણ પાછી કેટલી પેઢી વહી જવાની છે, એમ સમજાય છે ને મિત્રો? હું એમ કહેવા માંગુ છું કે આપણી જે કુળદેવી, જે માતાજી હોય છે, તેને આપણા વડવાઓએ, આપણા દાદાઓએ, આપણા પરદાદાઓએ કેટલી શક્તિ ભક્તિથી એને આપણી નજીક બોલાવી રાખી હોય છે, માતાજીને પ્રસન્ન કરી રાખ્યા હોય છે. ભગવાન કે દેવી દેવતા જે આપણે કુળના હોય છે, જે આપણે કુળદેવી માતાજી, તેને કેટલી પેઢી દર પેઢી મહેનત, ભક્તિ કરી, શ્રદ્ધા વિશ્વાસ રાખીને માતાજીને પ્રસન્ન કરી રાખ્યા હોય છે. પછી આપણે તો શું કરવાનું રહે? આપણી વારી આવે ત્યારે આપણે માત્ર દીવો અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનો રહે, જેથી કરીને આપણું કામ 5G માં થાય છે મિત્રો. જ્યારે આપણે આપણા વડવાઓએ આપેલા જે માતાજી છે, આપણા કુલદેવી માતાજી જે આપણને મળ્યા છે, આપણે એની પાસે નથી જતા, પણ આપણે બીજી બધી જગ્યાએ જશું તો નવેસરથી ખાડો ખોદવાની વાત થઈ ને મિત્રો. ખજાનો તો કેટલો બધો દૂર રહી જાય. અહીં જો
વડવાઓએ ખોદેલા ખાડામાં તમે ખજાનો ગોતવા જશો તો તમને જલ્દી મળી જશે, પણ નવેસરથી ખાડો ખોદવા જશો તો સમય ચાલ્યો જશે. તો મિત્રો, ખોડિયાર માની પણ આપણે થોડી માતાજીની વાતો કરી લઈએ. માતાજીના જન્મ દિવસ છે આજે, એટલે કે કહેવાય છે કે આપણે મિત્રો ગમે એટલું આપણું જીવન આપણે વખોળી નાખીએ ને કોઈ પણ વસ્તુ જાણવા માટે, ઈશ્વરીય તત્વ જાણવા માટે આપણું જીવન આખું વખોળી નાખીએ ને તો પણ આપણે એનું માત્ર કણ જેટલું પણ જાણી શકવાની ક્ષમતા આપણામાં છે નહીં. ઈશ્વરે આપણને માત્ર એને જાણવા માટે એક જ વસ્તુ આપી છે. એક નહીં, 3 વસ્તુ કહી શકીએ. પહેલું તો પ્રેમ, ભક્તિ અને પહેલું પ્રેમ, બીજું ભક્તિ અને ત્રીજું વિશ્વાસ. આ 3 વસ્તુ. પણ આપણું આખું જીવન ચાલ્યું જાય છતાં પણ આપણે કણ માત્ર પણ ઈશ્વરને જાણી ના શકીએ મિત્રો. પણ એટલા માટે જ હું તમને કહું છું કે હું બહુ બધી વસ્તુ માતાજીના ખોડિયાર માના ઇતિહાસ વિશે હું આટલું બધું નથી જાણતો, પણ જેટલું જાણું છું તેટલું હું તમને કહીશ. અને મેં કઈ રીતે જાણેલું છે, મેં પણ ઇન્ટરનેટના માધ્યમથી જ જાણેલું છે. થોડું પરિવારમાંથી ખબર પડી હોય, થોડી મિત્રોમાંથી ખબર પડી હોય, થોડું સગા સંબંધીઓમાંથી ખબર પડી હોય, થોડુંક મોબાઈલના માધ્યમથી ખબર પડી હોય કે શું કહેવાય છે કે માં ખોડિયાર જે ચારણ દીકરી હતા, ચારણ, તેમના પિતાશ્રીનું નામ મામડિયા ચારણ હતું. માતાનું નામ હું નથી જાણતો. અને તે ટોટલ માં ખોડિયારને બધી બહેનો થઈને 7 બહેનો હતી. અને કહેવાય છે કે આવડ, જોગડ, ટોગડ, મને બધા નામ નથી આવડતા, પણ બસ જય માતાજી એટલી ખબર પડે આપણને. જય માતાજી, જય માં ખોડિયાર ને જય ચામુંડામાં. અને માતાજીનો ભાઈ પણ હતો જેને મેરખ્યા વીર કહે છે, મેરખ્યા દાદા કહે છે, અથવા તો ખેતરિયા દાદા. અને કહેવાય છે કે મામડિયા ચારણનો એક મિત્ર હતો, તે રાજા હતો. અને તે રાજા અને મામડિયા ચારણમાં ખૂબ જ સારી મિત્રતા હતી. એવી કોઈ સ્વાર્થ વિનાની મિત્રતા કોને કહેવાય, એવી મિત્રતા હતી. તો કહેવાય છે કે એકવાર કોઈ રાજાના મંત્રીને સ્વાર્થ જાગ્યો કે એ રાજાના રાણીને કાન ભરી આવ્યા, કે એને કીધું એવું કે મામડિયા ચારણને ઘેર દીકરી કે દીકરો કોઈ છે નહીં, તો એ વાંજ્યા કહેવાય એમ. અને કોઈ પણ રાજા જો વાંજ્યાને મિત્ર બનાવે, દીકરો કે દીકરી ન હોય તેવા વ્યક્તિને મિત્ર બનાવે, તો તેનું રાજપાટ બધું ચાલ્યું જાય એમ. આવું શાસ્ત્રોમાં લખ્યું છે એમ. એવી તે મંત્રીએ રાણીના કાન ભરી દીધા એવી રીતે. અને મિત્રો એક વાત પણ કહું, શાસ્ત્રોમાં ક્યારેય પણ જો આપણને વિશ્વાસ ન આવતો હોય તો આપણે જાતે વાંચી લેવું, પણ ક્યારેય કોઈ વસ્તુમાં પુસ્તક એ સરસ્વતી કહેવાય છે, તેમાં ક્યારેય ખોટી વસ્તુ લખેલી હોતી નથી. તો આગળ વાત કરીએ આપણે કે એવા રાણીના કાન ભરી દીધા. તો રાણી તરત જ રાજાને જઈને આ વાત કરે છે, અને રાજા ડરી જાય છે અને મોહવશ થઈ, આમ તો રાજા સમજદાર હોય છે પણ મોહવશ થઈ રાણીના કાન ભરવા પછી તે મામડિયા ચારણને અપમાનિત કરે છે અને કહી દે છે કે આજ પછી તું મારા રાજ્યમાં આવતો નહીં, કારણ કે તું વાંઝ્યો છે, તારે ઘેર દીકરી કે દીકરો છે નહીં, એટલે મારું રાજપાટ ચાલ્યું જશે એમ. એવું કહીને મામડિયા ચારણને દુઃખી કરીને જવા દીધો એમ. પછી મામડિયા ચારણ ખૂબ જ દુઃખી થયો, અને મેં જોયું છે ત્યાં સુધી મામડિયા ચારણે મહાદેવ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી, તપસ્યા કરી, કાં તો એવું પણ કોઈ પિક્ચરમાં કે વાતમાં દેખાડે છે યુટ્યુબ પર કે તેમણે એવી કઈ માનતા માંગી ભોળાનાથ પાસે કે મહાદેવ પાસે કે હે મહાદેવ, જો તમે મને મારું વાંઝ્યા મેણું દૂર નહીં કરો તો હું મારું પ્રાણ અહીંયા ત્યાગી દઈશ એમ. મામડિયા ચારણે આપણે તો શું જાણી શકીએ મિત્રો, મેં તમને કીધું ને કે આપણે કણ માત્ર પણ જાણતા નથી, પણ છતાંય મિત્રો જો જેટલી જાણકારી મને મળી તેટલી હું તમને આ વિડીયોના મારફતે આપી રહ્યો છું. તો કહેવાય છે કે મહાદેવે પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે હે મામડિયા ચારણ, તમારે ઘેર સ્વયં આદ્યા શક્તિ, સ્વયં નાગ શક્તિ તમારે ઘેર 7 પારણા બાંધી દેજો, અને સવારે તમારે ઘેર 7 દીકરીઓનો અને 1 દીકરાનો જન્મ થશે. તો મિત્રો એવું બન્યું કે એ માતાજીનો
સાતે બહેનોનો અને સાતે બહેનું માતાજી અને મામડિયા ચારણનો દીકરાનો એની ઘરે ત્યાં જન્મ થયો. અને પછી કહેવાય છે કે મિત્રો રાજાને પણ આ વાતની જાણ થતા તેને ખૂબ જ પછતાવો થયો હતો અને તે મામડિયા ચારણ પાસે ગયો હતો અને તેને ખૂબ જ માતાજીએ પાઠ ભણાવ્યો હતો. મિત્રો આનાથી વધારે હું જાણતો નથી અને મારે બોલાય પણ નહીં વધારાનું, કારણ કે આ માતાજીનો દીવો થાય છે અને હું કોઈ ખોટી વસ્તુ તમને બોલીને મારો વિડીયો આગળ વધારવા માંગતો નથી. પણ જો તમને આ વિડીયોમાં કંઈ સારું એવું લાગ્યું હોય કે કંઈ ભૂલ પણ દેખાતી હોય મિત્રો, તો તમે મારા વહાલા જનો, તમે મારી યુટ્યુબ ફેમિલી, હું તમને એવું કહીશ કે તમે મને કોમેન્ટ કરી શકો છો, અથવા તો કોમેન્ટમાં ન કરી હોય તો માત્ર જય માતાજી લખી દેજો. જય ખોડિયારમાં, જય ચામુંડામાં, જે તમારા કુલદેવી માતાજી હોય, અથવા તો ન પણ હોય તો જય માતાજી લખી દેજો, અથવા તો કુલદેવી માતાજીનું નામ લખી દેજો. અને જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય, અથવા તો તમારે કોઈને કુલદેવી વિશે કંઈ તમે પણ જણાવવા માંગતા હોય તો આ વિડીયો શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. કોઈ જબરદસ્તી નથી. જો તમને આવા વિડીયો આગળ હું બનાવીશ, તમને જોવાની ઈચ્છા થતી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. અને આજે ખોડિયાર જયંતિ હોવા છતાં, ખોડિયાર જયંતિ છે એટલા માટે માતાજીની ઘરે લાપસી કરજો, માતાજીનો દીવો કરજો. અને જો તમારી ઘરે એટલા બધા પણ તમે ગરીબ હો ને, તો માતાજી કંઈ જ માગતા નથી. બસ એનું નામ, વિશ્વાસ અને માળા થતી હોય ને તો આટલું કરી લેવાનું. વધારે માતાજી કશું માગતા નથી. એ તો 1000 હાથ વાળા છે. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.